નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં પાઠ નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી તે પાઠ પૂર્ણ કરેલ છે અને આ વિડિયો લેક્ચરના માધ્યમથી પાઠ નંબર 12 ફોર્મ અને અહેવાલ. તો મિત્રો, આપણે આ ફોર્મ અને અહેવાલ કઈ રીતે બનાવવાના છે, કેવી રીતે બનશે, તો તે આપણે હવે આ પાઠ દ્વારા શીખીશું. સૌથી પહેલા આપણે એનો થોડો પરિચય મેળવી લઈએ. આ પાઠ સમગ્ર પ્રેક્ટિકલ છે મિત્રો, એટલે આમાં મોટા ભાગે આપણે જે કંઈ પણ કરવાનું છે તે પ્રેક્ટિકલ બેઝ જ છે. એટલે આ પાઠને સીધો જ હું તમને ડાયરેક્ટ સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેમાં મુદ્દા નંબર 12.1 એનો પરિચય આવે છે. તો આપણે પહેલા ફોર્મ અને અહેવાલનો પરિચય મેળવી લઈએ. પાના નંબર 294. ડેટાબેઝમાં આપણે જ્યારે ટેબલમાં વિસ્તાર પત્રકની રીતથી જ્યારે ડેટા એન્ટર કરવા જતા હોય તો આપણને કયા પ્રકારની સમસ્યા પડે તે હું તમને વર્ણન કરીશ. એમાંની પહેલી સમસ્યા છે કે ભાઈ જે ડેટાબેઝમાં તમે ટેબલમાં ડેટા એન્ટર કરવા જશો એ બ્લેક એન્ડ વ્હાઇટ સ્વરૂપમાં હશે, એટલે જોવાની તમને મજા નહીં આવે, આંખો ખેંચાશે. એના કારણે તમને કામ કરવા પ્રત્યે અણગમો થાય. એક તો એ થાય, અને બીજું છે ફિલ્ડની અંદરના જે ટૂંકા નામ છે એ પોતે સ્પષ્ટ થતા નથી, બનતા નથી, બરોબર. અને ઉપરની જે સમસ્યાના ઉકેલ માટે, એટલે કે જે ટૂંકા નામ સ્વયં સ્પષ્ટ નથી થતા, તે સમસ્યાના ઉકેલ માટે ફોર્મની રચના કરવામાં આવે. અને ઉપરાંત રિપોર્ટની સુવિધા પણ આપણને આપે. રિપોર્ટ એટલે અહેવાલ. તો એનો ઉપયોગ કરીને ડેટાને આપણે નિર્ધારિત સ્વરૂપે દર્શાવી શકીએ. આપણે જે રીતે રજૂ કરવા હોય એ રીતે આપણે ડેટા રજૂ કરી શકીએ. એમાંથી પહેલું છે મિત્રો કે આપણે ફોર્મ બનાવવું છે. તો આપણે ફોર્મ કઈ રીતે બનાવશું? તો સૌથી પહેલા એક વાત યાદ રાખો કે ફોર્મ છે ને એ બે રીતે બને. એક તો વિઝાર્ડના ઉપયોગથી નહીં બને, અને બીજું છે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને. આવી બે રીતે આપણે ફોર્મ બનાવી શકીએ, બરોબર. તો એના માટે આપણે કરવું શું પડે? તો સૌથી પહેલા કે આ પાઠ જે છે એ 11મા પાઠના રિલેટેડ જ પાઠ છે, એટલે કે આપણે ડેટાબેઝનો ઉપયોગ કરીને જ આમાં કામ કરવાનું થશે. સૌથી પહેલા આપણે શું કરવું પડશે? તો કે આને આપણે મિનિમાઇઝ કરી દઈએ અને ડેટાબેઝ ઓપન કરી લઈએ. પહેલા openoffice.org ઓપન કરશું. અને તેમાંથી ડેટાબેઝ ઓપન કરી લઈએ. અને આ ડેટાબેઝમાંથી આપણે બનાવેલો જે ડેટાબેઝ છે, એટલે કે ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, અને એમાં આપણી મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર વાળી ફાઇલ લઈને ફિનિશ આપી દેશું. એટલે ડેટાબેઝ મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરનો જે ડેટાબેઝની વિન્ડો છે એ તમને અહીં જોવા મળે છે. મિત્રો, અત્યાર સુધી આપણે બે ઓપ્શનનો ઉપયોગ કરી લીધો છે, ટેબલ્સ અને ક્વેરીઝ. હવે આપણે ત્રીજા ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ફોર્મ્સ. ફોર્મ્સ બનાવવાની બે રીત મેં તમને હમણાં કીધું એ મુજબ. એક તો ક્રિએટ ફોર્મ ઇન ડિઝાઇન વ્યૂ અને ક્રિએટ યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ફોર્મ. તો આ બે રીતે તમે ફોર્મ બનાવી શકશો. તો સૌથી પહેલા ક્રિએટિંગ ફોર્મ યુઝિંગ વિઝાર્ડ, એટલે કે આપણે વિઝાર્ડનો ઉપયોગ કરીને કઈ રીતે ફોર્મ બનાવવું છે, બરોબર. તો સૌથી પહેલા આપણે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ફોર્મ ઉપર ક્લિક કરશું. એટલે આ પ્રકારનું ડાયલોગ બોક્સ આપણને જોવા મળે, જેમાંથી આપણે એમ્પ્લોય નામનું જે ટેબલ છે એ લઈ લેશું. અને તે એમ્પ્લોય ટેબલના તમામ ફિલ્ડ જે કાંઈ છે તેને આપણે ફિલ્ડ ઇન ધ ફોર્મ બોક્સની અંદર લઈ લેશું.
ડબલ ગ્રેટર ધેન ની નિશાની વાળું જે બટન છે એ દબાવી દેશું એટલે બધા જ રેકોર્ડ અહીંયા તમને ફિલ્ડ જોવા મળી ગયા. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. એટલે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાથી સેટઅપ અ સબ ફોર્મ, એટલે કે જો તમે ફોર્મની અંદર સબ ફોર્મ સિલેક્ટ કરવા માંગો છો, જો તમે સિલેક્ટ કરીને એડ કરવા માંગતા હોય ફોર્મની અંદર ફોર્મ, તો તમે અહીંથી એડ સબ ફોર્મ લઈ શકો. અત્યારે આપણે સબ ફોર્મ એડ કરતા નથી, સીધા જ આપણે એરેન્જ કંટ્રોલ્સમાં વયા જાશું. એરેન્જ કંટ્રોલમાં જવાથી મિત્રો અહીંયા તમને સ્ટેપ 5મું એરેન્જ કંટ્રોલ્સ, એમાં એરેન્જ ધ કંટ્રોલ્સ ઓન યોર ફોર્મ, એમાં તમને બાય ડિફોલ્ટ રીતે જેમ આપણે એક્સેલ ની અંદર ડેટા એડ કરતા હોય એ રીતે એડ કરવું છે કે તમારે તમારા ફોર્મની ડિઝાઇન ચેન્જ કરવી છે, એરેન્જમેન્ટ ઓફ ધ મેઇન ફોર્મ, મુખ્ય ફોર્મની ડિઝાઇન ચેન્જ કરવી છે તો તમે કરી શકશો. કઈ રીતે રાખવું છે આ તમને એનું આઉટપુટ બતાવતું હોય, બાજુમાં પ્રિવ્યુ બતાવી દે. આ રીતે તમારે એને સેટ કરવું છે અથવા આવી રીતે સેટ કરવું છે, અથવા જે રીત હતી તે જૂની રીત, અથવા આવી રીતે તમને જેમ અનુકૂળ આવે. આ 4 રીત તમને જોવા મળે છે, એમાંથી તમને જે અનુકૂળ રીત હોય એ રીતે તમે એને સેટ કરી શકો છો ફોર્મને. તો મારા ખ્યાલ મુજબ આ થોડુંક વધારે સારું લાગશે. ત્યાર પછી નેક્સ્ટ આપી એટલે સેટ ડેટા એન્ટ્રી, બરોબર છે. તો સેટ ડેટા એન્ટ્રીમાં તમારે કશો ફેરફાર કરવાનો થતો નથી અને સીધું જ ત્યાંથી નેક્સ્ટ આપી દેવાનું રહેશે એટલે એપ્લાય સ્ટાઇલ્સ આવશે. અહીંયા તમારા ફોર્મ તમે જે બનાવવા જઈ રહ્યા છો તે ફોર્મને કોઈ કલર ચેન્જ કરવો હોય તો કલર તમે અહીંથી ચેન્જ કરી શકો છો. નોર્મલી આપણે આવો કલર રાખીએ છીએ અત્યારે. પછી ફિલ્ડ બોર્ડર જે છે તે અત્યારે 3D ટાઈપ આવે છે, પણ જો અહીંથી નો બોર્ડર રાખી દેવામાં આવે તો 3D ટાઈપ જતું રહેશે અને 3D લુક ઉપર ક્લિક કરીશ તો પાછું 3D જેવું લાગશે અને ફ્લેટ રાખીશ તો એકદમ ફ્લેટ આવશે. જે બોક્સ છે એ બધા અંદર લખવાના જે બોક્સ છે એ એમનો જ આવશે, પણ આપણે 3D લુક જ રાખીએ અને નેક્સ્ટ આપીએ. એટલે સેટ નેમ, તમે તમારા ફોર્મને શું નામ આપશો તો કે એમ્પ્લોય છે એ બરોબર છે. અને હવે ફિનિશ આપી દો. મિત્રો ફિનિશ આપવાથી તમારું ફોર્મ અહીંયા કમ્પ્લીટ છે. અહીંયા તમને તમારું ફોર્મ જોવા મળે છે, બરોબર. પણ જો કમ્પ્લીટ આપવાની બદલે તમે તમારા ફોર્મની અંદર ફેરફાર કરવા ઈચ્છતા હોય તો આપણે મોડિફાય ફોર્મ કરીને ફેરફાર જે કાંઈ છે તે મોડિફાય ફોર્મ કરીને કરી શકીએ. અને એ જ વસ્તુ તમારા ફોર્મની અંદર તમારે હવે આપણે તો ફોર્મ આપી દીધું, ફિનિશ આપી દીધું, મોડિફાય તો આપેલું નથી, આપણું ફોર્મ અહીંયા આવી ગયું છે. પણ હવે જો તમારે તમારા ફોર્મમાં કાંઈ સુધારો વધારો કરવો હોય તો ચોક્કસપણે તમે કરી શકશો. એ કઈ રીતે થશે એ હું તમને કહું છું. એની પહેલા એક વાત સમજી લ્યો કે અહીંયા તમને જે ફોર્મ આપવામાં આવેલું છે મિત્રો, તે ફોર્મ તમને અહીં જોવા મળે છે. અને ફોર્મની સાથે સાથે મિત્રો એક વસ્તુ એ પણ જોવા મળે છે કે આપણે આપણા ટેબલમાં, મતલબ કે જે એમ્પ્લોય વાળું ટેબલ બનાવેલું હતું તે ટેબલની અંદર જે કંઈ પણ પેલો રેકોર્ડ એડ કરેલો છે ને, જો એમ્પ્લોય કોડ બતાવે 001 એટલે કે આ પેલો રેકોર્ડ એડ છે, તો તે પેલા રેકોર્ડની તમામ ડિટેલ તમને અહીં જોવા મળે છે. હવે માનો કે તમારે આના પછીના રેકોર્ડની ડિટેલ જોવી હોય તો તમે અહીંયા નેક્સ્ટ રેકોર્ડ ઉપર ક્લિક કરો એટલે બીજા રેકોર્ડ જોવા મળે, બરોબર. એવી રીતે તમે અહીંયા નીચેનું જે બોક્સ છે તેમાંથી તમે કાર્ય કરી શકશો. તે પણ આપણે ટૂંક સમયમાં આગળ જેમ આવશે તેમ આપણે જોતા જઈશું. હવે વાત આવે છે આ ફોર્મને મોડિફાઈ કરવું છે, સુધારા વધારા કરવા છે, તો કઈ રીતે થશે મિત્રો? તો સુધારા વધારા કરવા માટે સૌથી પહેલા આપણે આ ફોર્મને અત્યારે બંધ કરવું પડે. પહેલી વાત આ ફોર્મને અત્યારે આપણે બંધ કરી દેવું પડશે. એટલે આપણે ફોર્મ બંધ કરી દઈએ
અહીંયા તમને ફોર્મ બતાવે છે. નીચે જો ફોર્મ્સ ની અંદર ફોર્મમાં એમ્પ્લોય નામનું જે ફોર્મ છે તે બનેલું છે. હવે એની ઉપર રાઈટ ક્લિક કરીને તમે એડિટ કરશો તો આ પણ મોડિફાઈ કરવા માટેનું જ આવી ગયું. હવે ફોર્મ મોડિફાઈ થશે. એમાં મોડિફાઈ શું કરવાનું છે તો કે એક જ વસ્તુ, જો સિટી તમને વ્યવસ્થિત બતાવે છે પણ પિનકોડ નું ખાનું જે છે ને એ થોડુંક અમથું વધારે બાજુમાં આવતું હતું. એ પિનકોડ વાળું બોક્સ છે અહીં આપણે રાખી દઈએ. એકદમ વ્યવસ્થિત આપણે ગોઠવી શકીએ. જેવું ગોઠવવું હોય ને એવું. તો તે આપણને ગોઠવાઈને જોવા મળે છે. હવે મિત્રો બીજું ઈ છે કે આની અંદર જે કંઈ પણ એડિટિંગ કરવાનું છે તે આપણે એડિટિંગ કરી શકશું. મતલબ કે આનો કોઈ લુક ચેન્જ કરવો છે, આનું કોઈ તમારે ડબલ ક્લિક કોઈ પણ ફિલ્ડ ઉપર તમે આપશો, અહીંયા આપેલા તમામ ફિલ્ડમાંથી કોઈ પણ ફિલ્ડ ઉપર તમે જ્યારે ડબલ ક્લિક આપશો તો તે ફિલ્ડની પ્રોપર્ટી ખુલી જશે. બરોબર છે? તો એ ફિલ્ડની પ્રોપર્ટીમાં તમે જે કંઈ પણ ફેરફાર કરવા માંગતા હશો તે તમે અહીંથી કરી શકશો. જેમ કે તમે માનો કે અત્યારે ઈ કોડ વાળું ફિલ્ડ આપણે લીધું છે તો તે ફિલ્ડનું આપણે કોઈ લેબલ ચેન્જ કરવા માંગીએ છીએ. બરોબર? તો તે ફોર્મનું લેબલ આપણે કઈ રીતે ચેન્જ કરી શકશું તો કે આપણે ઈ કોડ ધરાવતા લેબલને પસંદ કરશું અને કંટ્રોલ સાથે ક્લિક કરશું. બરોબર? એટલે કે આ તો માત્ર ડબલ ક્લિક કરવાથી પ્રોપર્ટી ખુલે છે, પણ આપણે આ ઈ કોડ ની બદલે એમ્પ્લોય કોડ આખું નામ લખવું છે. આપણે પહોંચેલ છે લેબલ ટેક્સ બદલવો છે. બરોબર? એટલે કે આપણે ઈ કોડ ની બદલે એમ્પ્લોય કોડ કરી નાખવા છે. તો કંટ્રોલ દબાવીને ક્લિક કરો અને એની ઉપર ડબલ ક્લિક કરો એટલે જો અહીંયા ઈ કોડ લખેલું આવે છે લેબલમાં. હવે ઈ કોડ ની બદલે તમે અહીંયા એમ્પ્લોય કોડ લખી નાખો. બરોબર? આમાં ક્યાંય ઓકે કાંઈ આપવાનું થશે નહીં. સીધું જ તમે બેક સ્પેસ આપો એટલે આવી ગયું. જો પણ આમાં આખું નથી દેખાતું, એમ્પ્લોય આવ્યું તો ત્યાંથી તમારે એને કંટ્રોલ સાથે ક્લિક કરીને શું કરવું પડશે, થોડુંક મોટું લેબલ બનાવવું પડે. લેબલની સાઈઝ મોટી કરવી પડે તો જ આપણને આખું દેખાય. તો આ રીતે આપણે આમાં લેબલ ચેન્જ કરી નાખ્યું છે. એવી રીતે કોઈ પણ ફિલ્ડના લેબલ ચેન્જ કરવા હોય, ફિલ્ડની જે ટેક્સ્ટ બોક્સ આપેલું છે આપણને ફિલ્ડ માટે લખવાનું, એની અંદર તમારે એની સાઈઝ નાની મોટી કરવી હોય, તે ફિલ્ડને ખસેડીને બીજી કોઈ જગ્યાએ લઈ જવું હોય તો તે બધા જ કામ છે તે આપણે કરી શકશું. હવે નિયંત્રકોને કેવી રીતે ખસેડવા, મતલબ કે આ જે ફિલ્ડ છે હમણાં જ આપણે વાત કરી કે તો આપણે કઈ રીતે ખસેડશું. દાખલા તરીકે આ એમ્પ્લોય કોડ છે એને મારે થોડું ઉપાડીને લેવું છે આ બાજુ, તો આપણે લઈ શકશું. બરોબર? ગમે તે સ્થાનાંતર એનું કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. પછી મિત્રો વાત આવે છે હવે જો આમાં તમને આખું એક જોવા મળે છે શું તો કે એમ્પ્લોય કોડ અને એનું ટેક્સ્ટ બોક્સ બંને સાથે ખસે છે. તો હમણાં આપણે જેમ કંટ્રોલ સાથે એમ્પ્લોય કોડ ઉપર ક્લિક કર્યું હતું તો માત્ર એટલું જ સિલેક્ટ થયું હતું. એમ માત્ર આ ટેક્સ્ટ બોક્સને સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ સાથે તમે અહીંયા ક્લિક કરશો તો તે ટેક્સ્ટ બોક્સ એકલું જ સિલેક્ટ થશે અને એ એકલું જ ખસે છે. જો બીજું કઈ ખસતું નથી, એની સાથેનું એનું જે લેબલ છે એ ખસી જતું નથી. તો આપણે પણ કોઈ એકાદું ફિલ્ડ અથવા એ ફિલ્ડનું ટેક્સ્ટ બોક્સ જે છે તે ખસેડવા ઈચ્છતા હોય તો આપણે ખસેડી શકીએ છીએ. ત્યાર પછી વાત આવે છે મિત્રો કે આ નિયંત્રકોના કદમાં ફેરફાર કરવા છે તો એ કઈ રીતે થશે. તો મેં હમણાં તમને જેમ કીધું એમ કે માત્ર આ ટેક્સ્ટ બોક્સ આપણે ખસેડી સિલેક્ટ કરેલું છે કંટ્રોલ સાથે અને હવે તમે એને ટેક્સ્ટ બોક્સની સાઈઝ નાની કરી દો. એમ્પ્લોય કોડ માટે તો આટલું તો બસ જ થઈ રહે. હવે ડિઝાઇન વ્યૂ નો ઉપયોગ શું થાય, આ આપણે ઓપન કરેલું છે તે ડિઝાઇન વ્યૂ માં ઓપન થયેલું છે. બરોબર?
અત્યારે વિઝાર્ડ દ્વારા આપણે ફોર્મ બનાવ્યું અને હવે એડિટ કરીએ છીએ એટલે તે એડિટિંગ ડિઝાઇન વ્યૂમાં થાય. હવે વળી પાછું ઈમેલ એડ્રેસ, તો ફર્સ્ટ નેમમાં પણ આટલી બધી જગ્યાની જરૂર નથી હોતી. તો આપણે એને જો ઈચ્છીએ તો ડાયરેક્ટલી નાનું બોક્સ કરી દો તો હાલે, પણ જો આયરે નેમ વયું ગયું, ફર્સ્ટ જ રહ્યું, તો એકલું ઈ ના ઈ જ નહીં હાલે. તો એના માટે આપણે શું કરવું પડે? આ જે ટેક્સ્ટ બોક્સ છે એ કંટ્રોલ દબાવીને એની ઉપર જ ક્લિક કરવાનું અને હવે નાની સાઈઝ કરી નાખો. આ નાની સાઈઝ કરવી હોય તોની વાત છે, ફરજિયાત નથી. જેથી કરીને આપણે આપણા ફોર્મને વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ એટલા માટે. બરોબર? બીજું છે મિત્રો, માનો કે આપણે પોઝિશન અને સાઇઝ નામનું જે ડાયલોગ બોક્સ છે તે ઓપન કરીને આપણે કોઈ ફિલ્ડના ટેક્સ્ટ બોક્સ અથવા ફિલ્ડની સાઇઝમાં ફેરફાર કરવો હોય તો એના માટે અહીંયા નીચે તમને પોઝિશન અને સાઇઝ નામનું બોક્સ ઓપ્શન જોવા મળે. એ ક્યારે મળે? તો કે કોઈ ફિલ્ડ આપણે સિલેક્ટ કરેલું હોય ને મિત્રો, તો તે પોઝિશન અને સાઇઝ નામનું ડાયલોગ બોક્સ આવે. એમાં તમને એની વિડ્થ બતાવે, હાઈટ બતાવે, એમાં તમારે ચેન્જ કરવાનું રહે. આપણે વિડ્થ ઘટાડી નાખીએ છીએ થોડી. તો આ રીતે તરત જ ઈમેલ આઈડી નું જે બોક્સ છે તે નાનું થઈ ગયું. વળી હવે મોટું કરી નાખીએ છીએ આપણે. હવે સહાયરૂપ શબ્દ કઈ રીતે આપણે બનાવી શકીએ? તો એને આપણે આમ કેવા જાય તો ટૂલ ટિપ્સ કહી શકીએ. બરોબર? એવી રીતે માનો કે આ એમ્પ્લોય કોડ છે, તો એમાં ખરેખર શું લખવાનું છે એ તો આપણને ખબર હોવી જોઈએ. તો એ ખબર ફોર્મ ભરનાર દરેક વ્યક્તિને નહીં ખબર હોય. તો મિત્રો એ આપણને ખબર પડે કે ભાઈ કયા ફિલ્ડમાં શું લખવાનું છે. તો એના માટે આપણે આ એમ્પ્લોય કોડ ઉપર ડબલ ક્લિક કરીશું અને હેલ્પ ટેક્સ અહીંયા આપેલા છે, એમાં લખી શકાય કે એન્ટર એમ્પ્લોય કોડ. પછી અહીં એક્ઝામ્પલ તરીકે આપણે કરીને લખી શકીએ 001. એટલે કોઈને ખબર પડે કે ભાઈ આ રીતે આપણે એમ્પ્લોય કોડ લખવાના છે. બરોબર? તો હવે આને બંધ કરી દો અને બંધ કર્યા પછી તરત જ અહીંયા તમે માઉસ પોઇન્ટર રાખશો એટલે તરત જ તમને બતાવી દેશે એન્ટર એમ્પ્લોય કોડ એક્ઝામ્પલ તરીકે 001. તો એ રીતે તમામ જે કંઈ પણ ફિલ્ડ આપણને અહીંયા જોવા મળે છે તે તમામ ફિલ્ડ માટે આપણે આવી રીતની હેલ્પ બનાવી હોય, હેલ્પ ટેક્સ, તો આપણે બનાવી શકીએ છીએ. હવે ડેટ ફિલ્ડને આપણે બદલવું છે, તો મતલબ કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ ડેટ માટે? તો જે બર્થ ડેટ નામનું જે ફિલ્ડ છે અહીંયા તમને જોવા મળશે બર્થ ડેટ, તો તેની ઉપર આપણે ક્લિક કરીશું. બરોબર છે? અને એના માટે આપણે માત્ર એ કરવું પડે કે જે કંટ્રોલ સાથે આપણે ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરીશું. બરોબર છે? અને ફિલ્ડને એને પસંદ કર્યું, સિલેક્ટ કરી દીધું. પછી આપણે ટેક્સ્ટ બોક્સનું જે ચોરસ છે ખાનું, તો અહીં જે ચોરસ બોક્સ જોવા મળે છે તે ચોરસ બોક્સ જે જોવા મળે છે ને ચોરસ હેન્ડલ કહેવાય. તો એ ચોરસ હેન્ડલની મદદથી આપણે જેટલી અનુકૂળતા છે એટલી બર્થ ડેટ આપણે મોટી કરી દેશું. અહીંથી બર્થ ડેટનું ટેક્સ્ટ બોક્સ મોટું થઈ જાય. પછી એની ઉપર રાઈટ ક્લિક કરી કંટ્રોલ ઉપર જાશું. કંટ્રોલ કરવાથી પ્રોપર્ટી બતાવે છે અહીંયા ડેટ ફિલ્ડની,
એમાંથી આપણે અહીંયા ડેટ ફોર્મેટ નામનું જે બોક્સ જોવા મળે છે એમાં સ્ટાન્ડર્ડ શોર્ટ લખેલું છે, તેની બદલે આપણે સ્ટાન્ડર્ડ લોંગ ઉપર ક્લિક કરી દઈશું મિત્રો. અને લોંગ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા એક ઓપ્શન છે ડ્રોપ ડાઉન નામનો, અહીંયા આવે છે ડ્રોપ ડાઉન. એ ડ્રોપ ડાઉનમાં નો ની બદલે યસ આપી દેશું અને પ્રોપર્ટીને બંધ કરી દેશું. મિત્રો હવે તમે અહીંયા ક્લિક કરશો, અત્યારે તો ક્લિક નહીં થાય, પણ જો ત્યાં ક્લિક કરશો તો તમને ચોક્કસપણે કઈ રીતે બતાવશે ડેટ એ હું તમને બતાવી દઉં. અહીંથી સેવ કરી દઈએ અને આને બંધ કરી દઈએ ફોર્મને. હવે ડબલ ક્લિક કરીને ઓપન કરીએ તો અહીંયા તમને જે આખું બોક્સ બતાવે છે તેમાંથી તમે તમારી ઈચ્છા મુજબ ડિસેમ્બર 1981 બતાવે છે, બરોબર છે, પણ એના તમારી ઈચ્છા મુજબ અહીંથી ડેટ તમે પસંદ કરી શકશો કેલેન્ડરના પ્રકાર સ્વરૂપે. મતલબ કે અહીં જે આઉટપુટ આવે છે તે કેલેન્ડર સ્વરૂપનું આવે છે. મિત્રો ત્યાર પછી વળી પાછું આપણે એડિટ કરશું એટલે ડિઝાઇન વ્યૂ જ ઓપન થશે. અહીંયા આ એમ્પ્લોય ટેબલ છે, હમણાં આપણે એમ્પ્લોય ફોર્મ એમાં રાઈટ ક્લિક કરીને એડિટમાં ગયા હતા એટલે આપણને જે ડિઝાઇન વ્યૂ ઓપન થયેલું જોવા મળતું હતું તે જ પાછું ઓપન થાય છે. અને આમાં પણ આ જે સિટી વાળું ફિલ્ડ છે એ થોડુંક એડ્રેસ વાળા ફિલ્ડની બાજુમાં જતું રહ્યું હતું, એટલે એ સિટી વાળું ફિલ્ડ થોડુંક નીચે લેવું પડશે. તો આપણે આ રીતે ગોઠવી નાખ્યું છે, અત્યારે ભલે રહ્યું, પછી આપણે આપણી અનુકૂળતા મુજબ ગોઠવી દેશું. તો હવે મિત્રો વાત આવે છે કે જે આ પેજ છે ખાલી પેજ, એની ઉપર રાઈટ ક્લિક કરીને તમે જ્યારે એમાંથી પેજ ઓપ્શન લેવાનું રહેશે. રાઈટ ક્લિક કરશો ખાલી ભાગ ઉપર, કોઈ ફિલ્ડ ઉપર કે એના ટેક્સ્ટ બોક્સ ઉપર નહીં, પણ ખાલી ભાગ ઉપર રાઈટ ક્લિક કરીને પેજ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ડાયલોગ બોક્સ ઓપન થાય, જેને પેજ સ્ટાઇલ એવા પ્રકારનું ડાયલોગ બોક્સ તરીકે ઓળખાય છે. એમાંથી મિત્રો અહીંથી કોઈ પણ કલર તમને પસંદ હોય એવો લઈને ઓકે આપશો તો એવા પ્રકારનું જે પેજ છે તે કલર વાળું તમને જોવા મળે છે. આટલો બધો કલર તો નહીં એકદમ સારો લાગે, પણ બીજો કોઈ પણ કલર તમને પસંદ હોય આમાંથી તો તમે એવો કલર પણ લઈ શકો છો. પછી મિત્રો બીજી એક વાત એ છે કે ભાઈ કલર નહીં પણ ગ્રાફિક્સ કોઈ ફોટો મૂકવો છે તો તમે કોઈ ફોટો પણ મૂકી શકો છો. દાખલા તરીકે આપણે બ્રાઉઝમાંથી કોઈ એકાદો ફોટો લઈ લઈએ, દાખલા તરીકે આવો ફોટો લઈએ. અને ઓકે આપી દઈએ તો તે પ્રકારનો એક ફોટો આપણા ફોર્મના બેકગ્રાઉન્ડમાં સેટ થઈ ગયો. તો આવી રીતે પણ તમે કોઈ ફોર્મનો બેકગ્રાઉન્ડ ફોટો ચેન્જ કરવા માંગતા હોય, કલર ચેન્જ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. પછી છે મિત્રો ફોર્મના ઉપયોગ વડે જો કોઈ આપણે રેકોર્ડ શોધવો હોય તો કઈ રીતે શોધી શકીએ? તો એના માટે સૌથી પહેલા મિત્રો આપણે આ ફોર્મ જે બનાવેલું છે બેકગ્રાઉન્ડ વાળું એને બંધ કરી દેશું. આમ તો જો કે આપણને આ ફોટાના લીધે કાંઈ દેખાશે નહીં, એટલે પેજમાં આપણે જે કલર રાખેલ હતો એ કલર જ અત્યારે રાખી દઈએ છીએ અને અહીંથી સેવ કરી દઈએ આપણે. હવે મિત્રો આ એમ્પ્લોય વાળું જે ફોર્મ છે એને ડબલ ક્લિક કરીને ઓપન કરશો તો જ આપણું સાચું ફોર્મ થશે, બરોબર. હવે મિત્રો આ ફોર્મ જે ઓપન થાય છે તેમાં પેલો રેકોર્ડ જે છે એ તો બાય ડિફોલ્ટ રીતે તમને જોવા મળે છે. એના પછીનો જો તમારે રેકોર્ડ જોવો હોય તો તમે અહીંથી નેક્સ્ટ રેકોર્ડ ઉપર ક્લિક કરીને પણ જોઈ શકો છો, તો તરત જ બીજો રેકોર્ડ જોવા મળે છે. અને ત્યાર પછીનો જો કદાચ રેકોર્ડ જોવો હોય તો નેક્સ્ટ આપો. તો આ રેકોર્ડ તો છે નહીં, ત્રીજો રેકોર્ડ આપણી પાસે છે જ નહીં કારણ કે બ્લેન્ક છે. તો ત્રીજો રેકોર્ડ આપણે એડ કરવો હોય તો આપણે કરી શકીએ, અથવા કોઈ રેકોર્ડ આપણે સર્ચ કરવો છે, દાખલા તરીકે આપણે સર્ચ કરવો છે અન્ય વાળો રેકોર્ડ આપણે સર્ચ કરવો છે, બરોબર. તો એ કઈ રીતે? તો કે અહીંયા ફાઇન્ડ રેકોર્ડ નામનું એક બટન આવે છે,
જેમાં દૂરબીન જેવું નિશાન છે તો તે લઈ લેવાનું રહેશે. અને અહીંયા તમારે શું લખવાનું છે તો કે અન્ય એ લખી એ શું છે તો કે ફર્સ્ટ નેમ છે અન્ય, અને સર્ચ ઉપર ક્લિક કરવાથી તરત જ તે અન્ય વાળો રેકોર્ડ તમને અહીં સર્ચ થયેલો જોવા મળે છે. બરોબર, અહીં તરત જ એ રેકોર્ડ સર્ચ થઈને આવી જાય છે. એવી જ રીતે ત્રીજો એક નવો રેકોર્ડ જોવો હોય બનાવવો છે, મતલબ કે આપણે એક રેકોર્ડ એડ કરવો છે, તો અહીંથી આપણે ન્યૂ રેકોર્ડ લઈ લીધું. આપણે આમ આપી દઈએ 003, પછી ટેબ આપતા જાય 1 by 1, એટલે એક પછી એક ફર્સ્ટમાં આપણે લખીએ અહીંયા ઝાલા મહાવીર, એડ્રેસ લાઈન 1 માં મેઘપર ઝાલા, એવી જ રીતે આ જે છે એડ્રેસ લાઈન 2 છે તો એમાં પણ મેઘપર ઝાલા જ આવશે, કારણ કે એને તો ગામડું છે એટલે અહીંયા આ રીતે જ આપણે લખવું પડે. પછી સિટી આપણે મેઘપર જ લખશું. ઈમેલ આઈડી છે jala@yahoo.com. મોબાઈલ નંબર 9876543210. જન્મ તારીખ એની આપણે લખી નાખીએ. જન્મ તારીખ અહીંથી તમે વર્ષ પણ સિલેક્ટ કરી શકો છો, એ રીતે પણ તમે લઈ જ શકો છો. બરોબર, વર્ષ આપણે સિલેક્ટ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ, અને સીધી જન્મ તારીખ અહીં લખવી હોય તો પણ લખાશે. એટલે કે મે 18, 1986. હવેની જોઈનિંગ ડેટ આપણે લખી નાખીએ મતલબ કે 5/27/2010. એટલે એમાં પહેલા મંથ, પછી ડે અને પછી યર, એવી રીતે આપણે દર્શાવેલું છે. ડેઝિગ્નેશન છે મેનેજર. અને પિનકોડ નંબર એના અત્યારે આપણે લખી નાખીએ છીએ કોઈ પણ એક નંબર. તો આ એક રેકોર્ડ આપણે એડ કરી દીધો, અને વળી પાછા ન્યૂ રેકોર્ડમાં જઈએ એટલે બ્લેન્ક આવે તો મિત્રો તમને તરત જ એવું થશે કે ભાઈ ઓલો રેકોર્ડ આમાં તો બતાવ્યો, ચાલો ફોર્મની અંદર આપણે રેકોર્ડ નાખી દીધો. તો મિત્રો આ ફોર્મની અંદર તમે જે નવો રેકોર્ડ નાખ્યો ને એનું કનેક્શન સીધું આપણા ટેબલ સાથે હોય. એટલે કે આને મિનિમાઇઝ કરીને ટેબલ્સમાં એમ્પ્લોય નામનું ટેબલ તમે ઓપન કરો તો તરત જ જે ત્રીજો રેકોર્ડ હતો ઝાલા મહાવીર વાળો, એ મહાવીર વાળો રેકોર્ડ તમને સીધો અહીંયા જોવા મળી જાય છે. બરોબર, એ ત્રીજો રેકોર્ડ એની મેળે આપમેળે એડ થતો જાય છે. તો આ રીતે આપણે એક રેકોર્ડ નવો એડ કર્યો. હવે આપણે એક રેકોર્ડ ડિલીટ કરતા શીખીએ. તો આપણે આ જે બીજા નંબરનો રેકોર્ડ છે રોબિન વાળો, એ રોબિન વાળો રેકોર્ડ નથી જોતો તો મિત્રો અહીંયા ડિલીટ રેકોર્ડ આવે છે. જે રેકોર્ડ અત્યારે હાલમાં સ્ક્રીન ઉપર હશે તે અહીંથી ડિલીટ કરશો તો સીધો એ રેકોર્ડ એકવાર વેરીફાઈ પૂછશે કે તમારે શું ખરેખર ડિલીટ કરવો છે. તો તમે યસ આપશો એટલે એ રેકોર્ડ ડિલીટ થશે. એટલે હવે થશે કેવું તો કે આપણી પાસે બે રેકોર્ડ છે, પહેલો રેકોર્ડ અને ત્રીજો રેકોર્ડ. વચ્ચેનો બીજો રેકોર્ડ આપણે કાઢી નાખેલ છે. તો આપણે પણ એ રીતે રેકોર્ડ કાઢી શકીએ છીએ. અને નવો રેકોર્ડ એડ કરવો હોય તો અહીંથી ન્યૂ રેકોર્ડ ઉપર ક્લિક કરવાથી નવો રેકોર્ડ એડ થઈ જાય છે. બરોબર, હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જેમ ફોર્મ બનાવેલું છે, માનો કે હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે આ પુસ્તકમાં નથી, આ પુસ્તકની બહારનું છે.
મારે માત્ર તમને એક જ વાતનો પ્રશ્ન પૂછવો છે કે શું ખરેખર આ ફોર્મ આપણે બનાવેલું છે તે યોગ્ય છે? શું ખરેખર ફોર્મની ઉપર હેડિંગ ન આવવું જોઈએ? તો એ હેડિંગ આમાં ક્યાંય તમને કીધું નથી કઈ રીતે આપવાનું છે, પણ હું તમને ચોક્કસપણે કહીશ કે તમે બનાવેલા ફોર્મને ઉપર તમારે હેડિંગ આપવું છે એમ્પ્લોય ફોર્મ, એવું એક હેડિંગ આપવું છે. તો એના માટે આપણે શું કરી શકીએ તો કે આ ફોર્મને બંધ કરશું, ફોર્મ્સની અંદર એમ્પ્લોય ઉપર રાઈટ ક્લિક કરીને એડિટમાં જઈશું મિત્રો, એટલે આ ડિઝાઇન વ્યૂ ઓપન થાય છે. આ ડિઝાઇન વ્યૂ માંથી આપણે લીધેલી જે ઇન્ફોર્મેશન છે તે ઇન્ફોર્મેશનને આપણે આગા પાછી પણ કરેલી છે, એ બધું તો બરોબર છે, ચાલો એ કાંઈ વાંધો ના આવે, બરોબર, એ ભલે આગા પાછું કર્યું હોય આપણે. પણ હવે વાત શું આવે છે તો કે મેં જે ફોર્મ બનાવેલું છે તે ફોર્મના તમામ રેકોર્ડ, એટલે કે મારે આ બધા જ રેકોર્ડ એક હારે સિલેક્ટ કરવા છે, બધા ફિલ્ડ ફોર્મના તમામે તમામ ફિલ્ડ સિલેક્ટ કરી લીધા અને એને થોડાક નીચે લઈ લીધા, બરોબર, થોડા થોડા નીચે લીધા. જો કે અહીં વચ્ચે પણ સ્પેસ છે આપણી પાસે, તો વચ્ચે જે સ્પેસ છે તેનો ઉપયોગ કરીને આપણે અહીંયા એક લેબલ આપવું છે, એટલે અહીંયાથી આપણે ટેક્સ્ટ બોક્સ તો નહીં પણ લેબલ ફિલ્ડ, એ લેબલ ફિલ્ડ ઉપર ક્લિક કરીશું અને અહીંયા એક લેબલ ફિલ્ડ એડ કરીશું અને તે લેબલ ફિલ્ડ એડ કર્યા બાદ અહીંયા આપણે એને લેબલ આપવું છે, લેબલ ફિલ્ડને લેબલ, જેમાં આપણે લેબલ આપવાનું થશે મિત્રો કે એમ્પ્લોય ફોર્મ. એમ્પ્લોય ફોર્મ આપણે આપી દીધું છે. પછી એના ફોન્ટ જે છે તે થોડાક મોટા રાખીશું, એટલે આપણે ફોન્ટ ડાયલોગ બોક્સમાં જઈને મોટા અક્ષર કરી નાખીએ, એટલે અહીંયા આપણને દેખાય છે એમ્પ્લોય ફોર્મ. પછી મિત્રો વાત આવે છે કે એને આપણે કલર નથી આપેલો, જોવો કલર આવતો નથી, બરોબર, તો એને ફોન્ટ કલર આપવો છે આપણે. તો કઈ રીતે આપીએ એને ફોન્ટ કલર, તો ક્યાંય ફોન્ટ જે છે એ તો આપણે આપી દીધા, પણ ફોન્ટ ઇફેક્ટમાં જઈને અહીંથી બ્લેકની બદલે બાજુમાં આપણે કોઈ કલર આપવો છે તો તમે આપી શકશો. અને આ જે ફિલ્ડ આપેલું છે ઈમેલ વાળું, એને થોડુંક આઘું લઈને આને મોટું કરી દો એટલે ફોર્મ આખું દેખાય. તો આ રીતે આપણે આપણા ફોર્મને યોગ્ય રીતે હેડિંગ પણ આપી શકીએ છીએ. હવે આ ફોર્મ આપણે બંધ કરેલું હોય અને એને ડબલ ક્લિક કરીને ઓપન કરો તો વ્યવસ્થિત લાગે અને તમે એની અંદર ડિટેલ એડ કરી શકો છો. તો આ રીતે પણ આપણે ફોર્મ ક્રિએટ કરી શકીએ છીએ. હવે મિત્રો વાત આવે છે અહેવાલની, તો કે રિપોર્ટ કઈ રીતે બને છે. તો મિત્રો રિપોર્ટ બનાવવો એક સાવ સહેલી વાત છે, બરોબર છે, જેમ ફોર્મ બને છે એવી જ રીતે રિપોર્ટ બને છે. કઈ રીતે બનશે તો કે માનો કે આપણે જે રિપોર્ટની અંદર જઈશું, એટલે રિપોર્ટ માત્ર ને માત્ર ડેટાબેઝમાંથી ફોર્મ્સની નીચે રિપોર્ટ્સ આપેલું છે, એમાં રિપોર્ટ માત્ર વિઝાર્ડ દ્વારા જ બને છે, બરોબર છે. તો વિઝાર્ડ દ્વારા જ રિપોર્ટ બને છે, એટલે વિઝાર્ડ ઉપર ક્લિક કરીશું એટલે તરત જ આપણને બતાવે છે કે ભાઈ કયા ટેબલના આધારે તમારે રિપોર્ટ બનાવવો છે. તો કે આપણે એમાં પણ આપણે એમ્પ્લોય ટેબલ જ લેવું છે અને એના તમામ રેકોર્ડ, તમામ જે ફિલ્ડ છે એને એડ કરી દેશું, નેક્સ્ટ આપીશું. એટલે નેક્સ્ટ આપો ને એટલે તમને બે વસ્તુ બતાવે છે કે એક તો ફિલ્ડ બતાવે છે ને એનું લેબલ તમારે કયું રાખવું છે, ઈ કોડ જ રાખવું છે કે એમ્પ્લોય કોડ કરી નાખવું છે, તો કે ના, મારે અહીંયા એમ્પ્લોય કોડ કરી નાખવું છે, એમ્પ્લોય કોડ કરી નાખવું છે. ફર્સ્ટ નેમ બરોબર છે, લાસ્ટ નેમ પણ બરોબર છે, એડ્રેસ, સિટી, પિનકોડ એ બધું બરોબર છે, પણ એમ્પ્લોય કોડ ખાલી ઈ કોડ સાવ સારું નહોતું લાગતું એટલે આપણે એમ્પ્લોય કોડ કરી નાખ્યું. ત્યારબાદ આપણે નેક્સ્ટ આપીએ એટલે તરત જ બતાવે ભાઈ કયા કયા જે તમારા ફિલ્ડ આપેલા છે એને તમારે ગ્રુપ બનાવવા છે. તો કે એકેય ફિલ્ડને મારે ગ્રુપ બનાવવા નથી, બધા અલગ અલગ રાખવા છે. જો દાખલા તરીકે એડ્રેસ લાઈન 1 ને 2 બેયને એક સાથે ગ્રુપ બનાવવા હોય,
ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ એને ગ્રુપ બનાવવા હોય તો આપણે ગ્રુપ બનાવી શકીએ છીએ. કેવી રીતે? તો કે જેને ગ્રુપ બનાવવા છે એને તમે ગ્રુપિંગમાં આપી દો. પછી એડ્રેસ લાઈન 1 ને બનાવવા હોય તો એને પણ તમે ગ્રુપ બનાવી શકો છો. તો આ રીતે તમારું ગ્રુપ બનતું જાય. અહીં તમને પ્રિવ્યુ બતાવે જ છે. અને જો ગ્રુપ ન બનાવવા હોય તો ફરજિયાત નથી. નેક્સ્ટ આપો. નેક્સ્ટ આપશો એટલે તમારે સોર્ટિંગ કરવું છે. એસેન્ડિંગ એટલે A to Z અને ડિસેન્ડિંગ એટલે ઊંધું Z to A. અને અહીંયાથી તમે જો તમારા કોઈ ફર્સ્ટ નેમમાં સોર્ટિંગ કરવા માંગતા હોય ફર્સ્ટ નેમને તો 4 વખત અલગ અલગ સોર્ટિંગ કરી શકાય. ફર્સ્ટ નેમ પછી લાસ્ટ નેમ એવી રીતે તમે 4 વખત સોર્ટિંગ કરી શકો. પણ ના, ફર્સ્ટ નેમ એક જ આપણે સોર્ટિંગ કરવું છે. એ પણ ચડતા ક્રમમાં એટલે કે ABCD પ્રમાણે જે કાંઈ પણ એમ્પ્લોયના નામ છે તે આવવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ આપી દો. નેક્સ્ટ આપો ને એટલે તમને અલગ અલગ પ્રકારની બોર્ડર સાથેનું અલગ અલગ વ્યૂ વાળું રિપોર્ટ તમને જોવા મળે. કેવા પ્રકારનો રિપોર્ટ તમે લેવા માંગો છો. તો જો આ કંઈક થોડુંક વ્યવસ્થિત અને આમ જુદું પડતું લાગે. હજી બીજા પણ છે. આમાં એ પણ તમે જોઈને રાખી શકો છો. અહીંયા ફોર્મનું રિપોર્ટનું પ્રિવ્યુ તમને તરત જ જોવા મળી જશે. આ રાખેલ છે તે બરોબર છે. અને અહીંથી તમે કલર કે બેકગ્રાઉન્ડ જઈને કે આપણે એ કેવું રાખશો થીમ તો આપણા થીમ આપણે કેવી રાખશું એ પસંદ કરી શકીએ. કોઈ બિઝનેસને લગતી હોય તો આપણે આવી થીમ રાખીએ તો સારી લાગે. એ રીતે કોઈ થીમ આપણે રાખવા માંગતા હોય તે રાખી શકીએ. એમાંથી આપણને આ વર્લ્ડ મેપ વાળી થીમ ગમે છે તો આપણે આવી થીમ રાખી દઈએ છીએ. પછી તમારું જે રિપોર્ટ આવે છે તે પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ એટલે આડું પેજ થાય અને પોર્ટ્રેટ એટલે ઊભું પેજ. કેવું રાખીને પ્રિન્ટ કરશો મતલબ કે આઉટપુટ કેવા સ્વરૂપમાં આવશે એ તમે અહીંથી નક્કી કરી શકો છો. પછી નેક્સ્ટ આપવું પડે અને નેક્સ્ટ આપો ત્યારે એમ્પ્લોય નામનો જ રિપોર્ટ ક્રિએટ કરવો છે કે કેમ એ આપણે નક્કી કરવું પડે. બરોબર. અને હવે તમે ફિનિશ આપી દો એટલે મિત્રો તમારો રિપોર્ટ જે છે એ બનાવીને સામે તમારી આવી જાય છે. બરોબર છે. બે એમ્પ્લોય છે જેના રિપોર્ટ તમને અહીં જોવા મળે છે. અને આ બંનેની જે જોઈનિંગ ડેટ છે તે જોઈનિંગ ડેટ કેવી છે તો કે એ જોઈનિંગ ડેટ જો અત્યારે અહીંયા આ પ્રકારના ફોર્મેટમાં આવી છે. હરખી વ્યવસ્થિત આવતી નથી. હવે મિત્રો આવું તમે એમ પણ કરી શકો છો કે જૂની જે આપણે ક્વેરી લીધેલી છે તે ક્વેરીના આધારે પણ તમે રિપોર્ટ બનાવી શકો છો. બરોબર. આપણે એક ક્વેરી મારા ખ્યાલ મુજબ જોઈ હતી. એમ્પ્લોય વાળી જે ક્વેરી હતી કે આ તારીખથી આ તારીખ સુધીમાં કેટલા છે તે આવી જવા જોઈએ. એમ્પ્લોય જોઈનિંગ ડેટ ધરાવતા હોય તે. બરોબર. તો એનો ઉપયોગ આપણે અહીંયા એવી રીતે કરી શકીએ. આ ક્વેરી જે એમ્પ્લોય વાળી ક્વેરી છે એના આધારે આપણે રિપોર્ટ બનાવવો છે તો આપણે સીધા જ યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ રિપોર્ટ. એમાંથી અહીંથી આપણે ક્વેરી લેવાની થશે એમ્પ્લોય વાળી ક્વેરી. અને ત્રણેય ફિલ્ડ છે એને એડ કરી દીધા. અને એમાં ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમને આપણે ગ્રુપ તરીકે આપશું. અને એમાં ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ તો બંને ભેગા ગ્રુપ તરીકે છે એટલે એને સોર્ટિંગ થશે નહીં. નેક્સ્ટ આપશું. એમાંથી આપણને ગમતું ફોર્મેટ આપણે લઈ લેશું જે રીતે આપણને અનુકૂળ આવે તે રીતે. આ હાઇલાઇટ વાળું થોડુંક અલગ લાગશે અને તે પોર્ટ્રેટ પેજમાં આપણે લઈએ છીએ. નેક્સ્ટ આપીએ અને હવે ફિનિશ કરીએ એટલે આપણને તે પ્રકારનો રિપોર્ટ છે એ અહીં બતાવી દે. અનિયા ગાંગેલે જોઈનેટ ડેટ તમને બતાવે છે. અને બીજું છે ઝાલા મહાવીર એની પણ તમને બતાવી દે છે ડેટ. એ ડેટ ફોર્મેટ તમારે ચેન્જ કરવા જવું પડે નહીતર એ આ પ્રકારનું ફોર્મેટ તમને રિપોર્ટમાં બતાવે છે. બરોબર મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણું જે રિપોર્ટ આપણે બનાવતા શીખી ગયા કે અહેવાલ આપણે કઈ રીતે બનાવી શકીએ. કોઈ ટેબલ છે અથવા કોઈ ક્વેરી છે તેના આધારે આપણે રિપોર્ટ બનાવતા શીખી ગયા. બરોબર. તો મિત્રો હવે વાત આવે છે કે આપણે આને જો પ્રિન્ટ કાઢવા ઈચ્છતા હોય તો અહીંયા પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ. અને પીડીએફ બનાવવા માંગતા હોય તો પણ તમને બાજુમાં પીડીએફ આપે છે, એક્સપોર્ટ પીડીએફ. અને તમે ડેસ્કટોપ ઉપર ક્લિક કરશો તો ડેસ્કટોપ ઉપર એક પીડીએફ બની જશે. મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર નામનું પીડીએફ તમને અહીં જોવા મળી જાય ડેસ્કટોપ ઉપર. એની ઉપર ડબલ ક્લિક કરીને તમે ઓપન કરો તો પણ આપણે વ્યવસ્થિત રીતે ઓપન કરી શકીએ છીએ પીડીએફ ફાઇલ, જે તમને અહીં જોવા મળે છે. તો આ સાથે મિત્રો આપણો જે 12મો પાઠ હતો ફોર્મ અને અહેવાલ, તે પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને વખતો વખત યાદ કરાવું છું હું તમને કે જે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અથવા લેપટોપની સુવિધા હોય તે લોકો ચોક્કસ ઘરે પ્રેક્ટિકલ કરજો, પુસ્તકનો ઉપયોગ કરજો. તેથી તમને વધારે પ્રેક્ટિકલમાં રસ લાગશે અને જેટલું વધુ પ્રેક્ટિકલ કરશો તેટલું વધારે તમારા માટે સારું છે. તો આ સાથે આપણે આપણો વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણો પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.